નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના નવા એક વિડીયોની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજના સર્વપ્રથમ સમાચારની માહિતી મેળવીએ તો ઈંધણના ભાવને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે। સામાન્ય માણસને રાહત આપતા કેન્દ્ર સરકાર જલ્દી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹10 લીટર સુધીનો ઘટાડો કરી શકે છે। સરકાર આ મામલે ઓઇલ કંપનીઓ સાથે વાત કરી રહી છે। નાણાં અને પેટ્રોલિયમ મંત્રાલયે બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધા છે અને હવે પીએમ ઓફિસની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે। ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ઓઇલ કંપનીઓનું નુકસાન કવર કરવામાં આવ્યું છે અને હવે સરકાર આ લાભ લોકો સુધી પણ પહોંચાડવા માંગે છે। એટલા માટે ટૂંક જ સમયની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર લીટરે ₹10નો ઘટાડો પણ જોવા મળી શકે છે। ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે। ખેડૂતોને ખેતરની અંદર પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે। મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમની અંદર સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવામાં આવી શકે છે, જેવી પણ જાહેરાત કરવામાં આવી હતી। રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે, કારણ કે રાતના સમયે ખેતરની અંદર અનેક મુશ્કેલીનો સામનો પણ ખેડૂતોને કરવો પડે છે, જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય ખેડૂતોના હિતની અંદર લેવામાં આવેલો છે અને ગુજરાતની અંદર ખાસ કરીને ડિસેમ્બર 2024 પહેલા ખેડૂતોને દિવસે પણ વીજળી આપવામાં આવશે, જેવી પણ મહત્વની જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહેલી છે। ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો મરી મસાલાના ભાવની અંદર પણ ધરખમ વધારો જોવા મળ્યો છે। આ વર્ષે મરચું અને જીરામાં ગત વર્ષ કરતાં 30 થી 50% સુધીનો ભાવ વધારો જોવા મળ્યો છે। ગત વર્ષે મરચું 400 થી 500 રૂપિયા કિલોના ભાવે મળતું હતું, જેમાં આ વર્ષે ₹200નો વધારો જોવા મળી રહેલો છે। કાશ્મીરી મરચું 500ની જગ્યાએ અત્યારે બજારની અંદર ₹1001, રેશમ પટ્ટી 300ની જગ્યાએ ₹600, મારવાડ મરચું ₹250ની જગ્યાએ ₹500 અને પટણી મરચું ₹250ની જગ્યાએ ₹450ની અંદર વેચાઈ રહ્યું છે। જ્યારે જીરાની અંદર પણ ₹40નો ધરખમ વધારો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય લોકોને જીવવું ખૂબ જ મુશ્કેલ બનતું જાય છે। તો એ ઉપરાંત ઉત્તરાયણની મજા પણ બગડવાની છે। ઉત્તરાયણના દિવસે રાજ્યની અંદર કેટલાક ભાગોની અંદર વરસાદ થઈ શકે છે। 14 જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે। 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવનો રહેશે। 15 જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે। કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે। 9 તારીખથી લઈને 13 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોની અંદર કરા સાથે વરસાદ પડી શકે છે અને જેને લઈને રાજ્યની અંદર ઠંડી વધશે અને ઉત્તરાયણ દરમિયાન ગુજરાતની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહેલી છે। તો ઉપરાંત ગુજરાતની અંદર વાહન ચાલકો થઈ જજો હવે સાવધાન। ગુજરાતમાં ટ્રાફિકના નિયમો તોડનાર લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। લોકો હેલ્મેટ પહેર્યા વિના જ ટુ વ્હીલર ચલાવતા જોવા મળે છે, જે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન છે। હવે હેલ્મેટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી છે। ટ્રાફિક નિયમ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું છે કે હેલ્મેટ ટુ વ્હીલર માટે જરૂરી છે, તેને લઈને બેદરકારી ન રાખો, હેલ્મેટના નિયમનું ફરજિયાત પાલન કરાવો, જેવું પણ મોટું નિવેદન હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવી રહ્યું છે। એટલે કે આગામી સમયની અંદર ટ્રાફિકના નિયમો પૂરેપૂરા પાળવામાં આવશે અને જે પણ લોકો ટ્રાફિકના નિયમો તોડશે તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। તો ઉપરાંત પાન મસાલા ખાઈને થૂકવા ઉપર દંડ। પાન મસાલા અને માવો થૂકવામાં રાજકોટ વાસીઓ નંબર 1 સાબિત થયા છે। રાજકોટ શહેરના સરકારી કચેરીની હાલત દયનીય બનાવી દીધી છે। રાજકોટ મનપાએ 2019થી જાહેરમાં થૂકતા લોકોને મેમોથી દંડ ફટકારવાનું શરૂ કર્યું છે, જેમાં 2019થી 2018 સુધીની અંદર 8,288 મેમો ફટકારવામાં આવ્યા છે અને જેમાં 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને જે દંડ પૈકી 7.15 લાખ રૂપિયાનો દંડ
લોકોએ ભરપાઈ કર્યો છે. જો કે અન્ય રૂપિયા હજુ પણ લેણા બાકી તરીકે રાખવામાં આવેલા છે. એટલે કે કેટલાક લોકોએ આ દંડના પૈસા ભર્યા છે, તો કેટલાક લોકોએ હજી પણ આ દંડના પૈસા નથી ભર્યા. પરંતુ રાજકોટ છે જે પાન મસાલા ખાઈને થૂકવાની અંદર નંબર 1 સાબિત થયું છે. તો એ ઉપરાંત ખેડૂતોને દર વર્ષે 50,000નો લાભ. પીએમ મોદીએ કહ્યું છે કે તેમની સરકાર કૃષિ ક્ષેત્રે અને ખેડૂત કલ્યાણ માટે દર વર્ષે વાર્ષિક રૂપિયા 6.5 લાખ કરોડનો ખર્ચ કરે છે, જેમાં પ્રત્યેક ખેડૂતોને વાર્ષિક રૂપિયા 50,000નો લાભ મળે છે. પીએમએ કહ્યું છે કે આ મોદીની ગેરંટી છે. મેં જે કહ્યું છે એ જ હું કહું છું, હું વચનો નથી ગણાવી રહ્યો. વધુમાં તેમણે કહ્યું છે કે તેમને 2024 પહેલા ખેડૂતોની માંગ યાદ છે. તેમને સરકાર તરફથી ઘણી ઓછી સહાય મળતી હતી, જે હાલ દ્વારા પીએમ મોદીની સરકાર આવ્યા પછી આ સહાયોની અંદર પણ પીએમ મોદી દ્વારા ઘણો વધારો કરવામાં આવ્યો છે, જેવું પણ નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવી રહેલું છે. તો ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે નારી સંરક્ષણ ગૃહો, કેન્દ્રો અને ગ્રાન્ટેડ પ્રી-વેડિંગ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રિત બહેનોના પુનઃજીવન માટે રાજ્ય સરકારે તેમને મળતી લગ્ન સહાય 20,000થી વધારીને રૂપિયા 1,50,000 કરાઈ છે. જેમાં રૂપિયા 50,000 દીકરીના બેંક ખાતાની અંદર સીધા જ ડેબિટના માધ્યમથી ટ્રાન્સફર કરવામાં આવશે, તો રૂપિયા 50,000 એનએસસી અને રૂપિયા 50,000 લગ્ન માટે આનુપાંશિક ખર્ચ માટે ચૂકવવામાં આવશે. જેવી પણ મોટી જાહેરાત અને મોટી સહાય આપવામાં આવશે, જેવો પણ મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે. તો ઉપરાંત વાહન ચાલકો માટે ખાસ અને કામના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગની એપ દ્વારા એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવા તરફ સરકાર હાલ આગળ કામ કરી રહી છે અને માર્ચ મહિના સુધીની અંદર ગુજરાતની અંદર આ નવો નિયમ પણ લાગુ થઈ શકે છે, જેમાં સીસીટીવીની મદદથી તમારું ચલણ બનશે અને તે જ તમારા મોબાઈલ નંબર અથવા તો એડ્રેસ ઉપર જતું રહેશે. 90 દિવસ સુધી ચલણ ભરવાનો સમય આપવામાં આવશે અને 90 દિવસ બાદ આપોઆપ તમારો કેસ વર્ચ્યુઅલ રીતે કોર્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. અન્ય રાજ્યની અંદર કોઈ પણ નિયમ ભંગ કર્યો હશે તો પણ તમારો મેમો સીધી રીતે એટલે કે એક એપ્લિકેશનની મદદથી તમારા મોબાઈલ નંબર ઉપર અથવા તો તમારા એડ્રેસ ઉપર મોકલવામાં આવશે અને જે પણ તમને દંડ કરવામાં આવ્યો હોય તે તમારે 90 દિવસની અંદર ભરવાનો રહેશે. અને જો તમે 90 દિવસની અંદર આ દંડ નહીં ભરો તો તમારી ઉપર કોર્ટ કેસ કરવામાં આવશે અને જે બાદ તમારી ઉપર સરકાર દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. એટલા માટે આગામી સમયની અંદર સરકાર દ્વારા આ નવો નિયમ કે જે એક ચલણ એક સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. ત્યારબાદના સમાચાર પર નજર કરીએ તો કિસાન વિકાસ પત્ર યોજનાને લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં મળતા વ્યાજ ઉપર નાણાં મંત્રાલયે 30 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે. અત્યાર સુધી કિસાન વિકાસ પત્ર ઉપર 7.2% વ્યાજ મળતું હતું અને હવે તેને વધારીને 7.5% વ્યાજ કરવામાં આવ્યું છે. વ્યાજદરની અંદર ફેરફારના કારણે હવે રોકાણકારોના પૈસા 120 મહિનાને બદલે 115 મહિનાની અંદર જ બમણા થઈ જશે અને આમાં ન્યૂનતમ રોકાણ 1,000 રૂપિયાનું છે અને આ યોજના ખાસ કરીને ખેડૂતો માટે ચલાવવામાં આવી રહી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય સરકાર દ્વારા પણ મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવેલો છે. અબુલા પશુધનની સંભાળ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે. હવે પોતાની જમીન ન ધરાવતી ગૌશાળા અને પાંજરાપોળને પણ મળશે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ. રાજ્યની અંદર અંદાજે 1600થી વધુ ગૌશાળા અને પાંજરાપોળની અંદર 5 લાખ જેટલા પશુધનને મળવાનો છે આનો લાભ અને પ્રત્યેક પશુધનના નિભાવ માટે રોજના 30 રૂપિયાની સહાય આપવાની પણ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવેલી છે. એટલે કે જે પણ પાંજરાપોળ અથવા તો ગૌશાળા ચલાવે છે જેની અંદર એક પશુ દીઠ રોજના 30 રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી પણ સરકાર દ્વારા મોટો નિર્ણય અને મોટી જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં નજર કરીએ તો છોકરીઓ માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી રહેલો છે. ગર્ભાશયનું કેન્સર એ ભારતીય મહિલાઓનું બીજું સૌથી મોટું કેન્સર છે અને તે મોતનું પણ એક સૌથી મોટું કારણ છે. આવી સ્થિતિની અંદર ભાવિ માતાઓને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે.
તેને અટકાવવા માટે સ્કૂલોની અંદર 9 થી 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. એક અભિયાન અંતર્ગત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર માર્ગદર્શિકા આપવા અને નિર્ણય લેવા માટે પણ આદેશો આપવામાં આવી રહેલા છે. ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકાર દર મહિને આપશે 3000 રૂપિયા. કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવી રહી છે અને આ અંતર્ગત રૂપિયા 3000 માસિક પેન્શન આપવામાં આવશે અને આ માટે જરૂરી છે કે તમારું નામ પીએમ કિસાન સન્માન નિધિની અંદર જોડાયેલું હોવું જોઈએ. યોજનાની અંદર 18 વર્ષના ખેડૂતોએ ₹55, 30 વર્ષના ખેડૂતોએ 110 અને 40 વર્ષના ખેડૂતોએ 210 માસિક પ્રીમિયમ ભરવાનું રહેશે. 60 વર્ષની ઉંમર બાદ તમને પેન્શન મળવાનું શરૂ થશે અને જે વાર્ષિક એટલે કે વર્ષે 36,000 રૂપિયા ચૂકવવામાં આવશે. એટલે કે દર મહિને તમારા ખાતાની અંદર 3000 રૂપિયા છે જે કેન્દ્ર સરકાર ટ્રાન્સફર કરશે જેવી પણ માહિતી આપવામાં આવી રહી છે. તો એ સાથે જ 1 વર્ષની અંદર 7 રૂપિયા મોંઘું થયું છે દૂધ. સામાન્ય માણસ ઉપર મોંઘવારીનો બોજ વધી રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં દાળ, ચોખા અને લોટ 30% સુધીના મોંઘા થયા છે. સંસદમાં સરકારે કહ્યું છે કે બટાકા સિવાય મોટા ભાગની ખાદ્ય ચીજો મોંઘી થઈ ગઈ છે. 2022માં તુવેર દાળ 104 રૂપિયા પ્રતિ કિલોએ હતી જે હવે 136 રૂપિયા પ્રતિ કિલોએ થઈ ગઈ છે. ચોખા 37 રૂપિયાએ હતા જે અત્યારે 41 રૂપિયાએ કિલો થઈ ગયા છે. તે જ રીતે દૂધ 50 રૂપિયા પ્રતિ લીટરે હતું જે હવે 58 રૂપિયા પ્રતિ લીટરે પણ થઈ ગયું છે. આમ સામાન્ય લોકોને જીવવું દિવસે ને દિવસે ખૂબ જ મુશ્કેલ બનતું જાય છે. તો ઉપરાંત રેલવે સ્ટેશનને લઈને લેવામાં આવ્યો છે મોટો નિર્ણય. રેલવે સ્ટેશન ઉપર હવે 24 કલાક મેડિકલ કેમ્પ ઉપલબ્ધ રહેશે. ઉત્તર મધ્ય રેલવેની અંદર મુખ્ય સ્ટેશનો ઉપર ડોક્ટરની શિફ્ટ મુજબ ડ્યુટી લગાવવામાં આવશે જેથી યાત્રીઓને વહેલી તકે તબીબી સારવાર મળી શકે. સૌથી પહેલા રેલવે આ સુવિધા પ્રયાગરાજ જંકશન, કાનપુર સેન્ટ્રલ, ગ્વાલિયર અને અલીગઢ રેલવે સ્ટેશન ઉપર શરૂ કરશે. અગાઉ પણ ટ્રેનની અંદર કંટ્રોલ દ્વારા ડોક્ટરની સેવા મળતી હતી. જોકે કેટલીક વાર આ પ્રક્રિયાની અંદર મુશ્કેલી થાય છે જેના કારણે દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આ બધા જ સ્ટેશનો છે જેની ઉપર 24 કલાક ડોક્ટરોને ગોઠવવામાં આવશે જેવો પણ મોટો નિર્ણય હાલ રેલવે સ્ટેશન દ્વારા લેવામાં આવી રહેલો છે. તો એ સાથે જ દવાઓ ખરીદતા પહેલા થઈ જાવ સાવધાન. ભારત સરકારે ફેક અને ખરાબ ક્વોલિટીની દવાઓ બનાવવા બદલ આજે 18 ફાર્મા કંપનીઓના લાયસન્સ રદ કર્યા છે. આ કંપનીઓના મેન્યુફેક્ચરિંગ રદ કરવા માટે આદેશ પણ જારી કરવામાં આવ્યો છે અને સૂત્રો અનુસાર ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ અનેક દવાની કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્ર અને રાજ્યની ટીમોએ 20 રાજ્યની અંદર એકાએક નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. એટલા માટે કોઈ પણ દવા ખરીદતા પહેલા કઈ કંપનીએ બનાવેલી છે, એની એક્સપાયરી ડેટ શું છે, સંપૂર્ણ માહિતી મેળવીને ત્યારબાદ જ દવા ખરીદવી જેવી પણ મોટી માહિતી લોકોને આપવામાં આવી રહી છે. તો એ ઉપરાંત દર મહિને 3000 આવશે તમારા ખાતાની અંદર. અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા લોકો માટે પીએમ શ્રમ યોગી માનધન યોજના એક સારો વિકલ્પ છે. જે અંતર્ગત લાયક વ્યક્તિને 60 વર્ષની ઉંમર પછી 3000 રૂપિયા પ્રતિ મહિને પેન્શન પણ આપવામાં આવે છે. જેમાં 18 વર્ષથી લઈને 40 વર્ષના લોકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે અને આ માટે મંથલી પહેલા તમારે 55 રૂપિયા જમા કરાવવા પડશે અને એટલી જ રકમ કેન્દ્ર સરકાર જમા કરશે. મોટી ઉંમરે યોજનાની અંદર જોડાવનાર લોકો માટે મંથલી યોગદાન વધુ રહેશે અને આઈટી ભરનારને આનો લાભ મળશે નહીં. એટલે કે જે લોકોની ઉંમર 18 વર્ષથી લઈને 40 વર્ષની અંદર છે તે લોકો પીએમ શ્રમયોગી માનધન યોજનાની અંદર જોડાઈ શકે છે અને જ્યારે તમે 60 વર્ષના થશો ત્યારબાદ દર મહિને તમારા ખાતાની અંદર 3000 રૂપિયા સરકાર જમા કરશે અને જ્યારે તમે જોડાવ છો ત્યારે તમારે મહિને 55 રૂપિયા જમા કરાવવાના રહેશે અને 60 વર્ષ પછી સરકાર તમારા ખાતાની અંદર દર મહિને 3000 રૂપિયાનો હપ્તો જમા પણ કરશે. તો એ સાથે જ ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ખાતર છે જે સસ્તું કરવાને લઈને પણ નિર્ણય લેવામાં આવેલો છે. ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારે ખાતરની સબસિડી ઘટાડવા અને ઉપલબ્ધતા વધારવા માટે ખાતર કંપનીઓને નેનો યુરિયાનું ઉત્પાદન કરવા માટે સૂચનાઓ આપેલી છે, જેથી ખેડૂતોને શ્રમ અને સમય વેડફાશે નહીં. આ નિર્ણયથી નેનો યુરિયાની 500 ગ્રામની બોટલ ઉપર
₹225 ની બચત થશે અને આ નિર્ણયથી ખેડૂતો માટે પ્રતિ થેલીએ ₹41 ની પણ બચત થવાની છે, જેના કારણે હવે યુરિયાની થેલી બદલે નેનો યુરિયાની બોટલ પણ બનાવવામાં આવેલી છે. ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો મંદિરોની અંદર પ્રવેશ માટેના નિયમની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની અંદર નાગપુરની અંદર 4 મુખ્ય મંદિરોમાં ભક્તોના પ્રવેશને લઈને નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં મંદિરે આવતા લોકોએ એવા કપડાં પહેરવા પડશે કે જે શરીરને સંપૂર્ણ કવર કરે. અંગ પ્રદર્શન કરતા વસ્ત્રો પહેરવા ઉપર મહારાષ્ટ્ર ટેમ્પલ ફેડરેશન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગોપાલ કૃષ્ણ મંદિર, બૃહસ્પતિ મંદિર, દુર્ગા મંદિર અને સંકટ મોચન પંચમુખી હનુમાન મંદિરની અંદર આ નિયમો લાગુ કરાયા છે અને 300 મંદિરોની અંદર આ નિયમ લાગુ કરવામાં આવશે તેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે. તો એ સાથે જ 95% લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. નેશનલ સેમ્પલ સર્વે ભારતની અંદર પીવાના પાણીના સ્ત્રોત ઉપર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જે મુજબ દેશની 95%થી વધુ ગ્રામીણ વિસ્તારને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. શહેરોની અંદર 97.2% લોકોને પીવાનું સારું પાણી મળી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારની અંદર લગભગ 54.3% અને શહેરી વિસ્તારની અંદર લગભગ 74.3% લોકોને ઘરની અંદર સ્થિત પીવાના પાણીના સુધારેલા સ્ત્રોતનો ઉપયોગ કર્યો હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે. તો એ સાથે જ ₹1000ની નોટ અંગે મોટો ને મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. હાલ સોશિયલ મીડિયા ઉપર એક દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મુજબ કેન્દ્ર સરકાર ₹1000ની નોટને ચલણમાં પરત લાવવા જઈ રહી છે, ત્યારે હવે ખુદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ દાવા અંગે નિવેદન જારી કરીને સ્પષ્ટતા જારી કરી છે, જેમાં આરબીઆઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે ₹1000ની નોટને ચલણમાં પાછી લાવવાની કોઈ યોજના હાલ બનાવવામાં નથી આવી રહી. આરબીઆઈની આવી કોઈ યોજના હાલમાં પણ નથી અને ભવિષ્યની અંદર પણ આવી કોઈ યોજનાની શક્યતા નથી, જેવી પણ મોટી જાહેરાત અને મોટો ખુલાસો આરબીઆઈ દ્વારા કરવામાં આવી રહેલો છે. અને આરબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે ₹1000ની નોટ પાછી બજારની અંદર લાવવાની અંદર આરબીઆઈની કોઈ પણ અત્યારે સહેમતિ છે નહીં અને ભવિષ્યની અંદર પણ આવી કોઈ સહેમતિ જોવા મળી રહી નથી. એટલા માટે જો કોઈ તમને કહે કે ₹1000ની નોટ અત્યારે હવે બજારની અંદર ટૂંક સમયની અંદર આવવાની છે, તો મિત્રો એ બિલકુલ ખોટી વાત છે. તો એ ઉપરાંત ક્રેડિટ કાર્ડ ઉપર હવે લોકોને મોટી રાહત મળવાની છે. સરકારે વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા થતા ખર્ચ ઉપર TCS લગાવવાનો નિર્ણય અટકાવી દીધો છે. TCSના ઊંચા દરો ત્યારે જ લાગુ થશે જ્યારે LSR હેઠળનો ખર્ચ 7 લાખની મર્યાદા કરતાં વધી જાય. સરકારે સુધારેલા TCS દરને લાગુ કરવા અને ક્રેડિટ કાર્ડની ચૂકવણીને LSRની અંદર સામેલ કરવા માટે વધુ સમય આપ્યો છે. નાણાં મંત્રાલયે કહ્યું છે કે વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચને LRS હેઠળ ગણવામાં આવશે નહીં.